હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આના આગળના લેક્ચરમાં ભૌતિક જગતનો શરૂઆતના 5 પ્રશ્નો ચલાવ્યા હતા. હવે એના પાછળનો પ્રશ્ન શરૂ કરીએ છીએ. એમાં છઠ્ઠો પ્રશ્ન છે કે પરમાણુ મોડેલનો વિકાસ સમજાવો, કે પરમાણુ મોડેલનો વિકાસ ક્યારે થયો એ સમજાવવાનું છે. તો કે અર્નેસ્ટ રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે 1911માં સોનાના વરખ પર, એ તમને આકૃતિના અંદર પણ આપેલો છે, અહીંયા સોનાનો વરખ આપેલો છે, એના પર આલ્ફા કણોના પ્રકીર્ણનના પ્રયોગના પરિણામો દ્વારા પરમાણુનું ન્યુક્લિયર મોડલ સ્થાપિત કર્યું. તો તમે છે ને આ બધા જે પણ આ ચેપ્ટરના અંદર આપણે જેટલા બી મોડલ અથવા તો સિદ્ધાંત જે પણ પ્રવૃત્તિ બધી આવે છે એ બધી પ્રવૃત્તિ આપણે તમારે આ ધોરણ 11ના જે પાછળના ચેપ્ટર છે અને ધોરણ 12ના જે ચેપ્ટર છે એ બધાના અંદર આ તમારે વિગતે ભણવામાં આવશે. બરાબર. અત્યારે તો ખાલી તમારે એટલું જ યાદ રાખવાનું છે કયા વૈજ્ઞાનિકે કેવી રીતે અને કયા મોડેલને શોધ્યું. બરાબર, એટલું શોધવાનું છે. એને પાછળ આ પ્રયોગની વ્યવસ્થિત સમજૂતી પાછળના આપણે જે પણ ચેપ્ટર ભણીશું એમાં વિગતે આપવાની રહેશે. બરાબર. તો અત્યારે કે અર્નેસ્ટ રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક હતો. એને 1911માં સોનાના વરખ પર આલ્ફા કણોના પ્રકીર્ણન, એટલે આલ્ફા કણોનો શું કર્યો, માર્યો કર્યો, અને એના પ્રયોગના પરિણામે તેને ન્યુક્લિયર મોડેલ સ્થાપિત કર્યું. બરાબર. તો આ ન્યુક્લિયર મોડેલ થઈ ગયું. અને આ મોડેલ, જે આ ન્યુક્લિયર મોડેલ છે રુથરફોર્ડનું, એ મોડેલને આધારે નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન પરમાણુનો ક્વોન્ટમ વાદ આપ્યો. બીજી તરફ પોલ ડીરાક નામના વૈજ્ઞાનિકે 1930માં પ્રતિકણનો ખ્યાલ સૌ પ્રથમવાર સૈદ્ધાંતિક રીતે રજૂ કર્યો. પ્રતિકણ મતલબ એન્ટી પાર્ટિકલ. બરાબર, એન્ટી પાર્ટિકલ પણ આપણે ભણવામાં આવશે. કે બીજી પોલ ડીરાક નામના વૈજ્ઞાનિકે 1930માં પ્રતિકણ નામના જે ખ્યાલ છે, પ્રતિકણનો ખ્યાલ, એને સૌ પ્રથમવાર સૈદ્ધાંતિક રીતે રજૂ કર્યા. જેના 2 વર્ષ પછી ડીરાકે શું કર્યું, એને સૈદ્ધાંતિક રીતે રજૂ કર્યો. હા, એના 2 વર્ષ પછી કાર્લ એન્ડરસન નામના વૈજ્ઞાનિકે પ્રોજીટોન શું છે, ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે. આવા નાના નાના પ્રશ્નો યાદ રાખવાના, MCQના અંદર તમારે પૂછાશે. બરાબર. તો એન્ડરસન પ્રોજીટોનની પ્રાયોગિક શોધની દ્વારા તેની પુષ્ટિ કરી. એટલે પ્રોજીટોન શું છે, ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે. બરાબર. તો આના અંદર તમારા વૈજ્ઞાનિકો અને એના નામ યાદ રાખવા પડશે. તો અર્નેસ્ટ રુથરફોર્ડે શું શોધ કરી, ન્યુક્લિયર મોડેલની શોધ કરી. પછી નિલ્સ બોહરે શું કર્યું, હાઇડ્રોજન પરમાણુનો ક્વોન્ટમ વાદ આપ્યો. એના પછી પોલ ડીરાક નામના વૈજ્ઞાનિકે પ્રતિકણનો સૌ પ્રથમવાર સૈદ્ધાંતિક સમજૂતી આપી, ખાલી સૈદ્ધાંતિક રીતે. અને એના પછી કાર્લ એન્ડરસને ઇલેક્ટ્રોનનો પ્રતિકણ પ્રોજીટોનની શોધ કરી. બરાબર. તો આ થયો એનો પહેલો પ્રશ્ન. બીજો છે કે ફિઝિક્સ શબ્દનો અર્થ સમજાવો. તો ભૌતિક વિજ્ઞાન, એટલે આપણે જે ભણીએ છીએ એને ગુજરાતીમાં શું કહેવાશે, ભૌતિક વિજ્ઞાન. એના માટે વપરાતો અંગ્રેજી શબ્દ ફિઝિક્સ, એનો મતલબ શું થાય છે, પ્રકૃતિ. બરાબર. અને આ અર્થ એ શાના ઉપરથી આવ્યો હતો, ગ્રીક શબ્દ ઉપરથી એનો શબ્દ આવ્યો પ્રકૃતિ. અને સંસ્કૃતિ શબ્દ હતો ભૌતિકી, એના ઉપરથી ભૌતિક જગતના લગતા વિજ્ઞાન માટે ભૌતિક વિજ્ઞાન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ભૌતિક વિજ્ઞાન એ શબ્દ શાના ઉપરથી, સંસ્કૃત શબ્દ ભૌતિકી ઉપરથી આવ્યો. અને ફિઝિક્સ જે છે, ફિઝિક્સનો ગ્રીક ભાષાના અંદર એનો અર્થ શું થાય છે, પ્રકૃતિ થાય છે. આ વિષયની કોઈ સચોટ વ્યાખ્યા આપવી સંભવ નથી અને જરૂરી પણ નથી આપણે અહીંયા. એટલે આ વિષય ભૌતિક વિજ્ઞાનને આપણે ફિઝિક્સ અંગ્રેજીમાં કહીએ છીએ અને એનો ગ્રીક શબ્દ પ્રકૃતિ થાય છે. તો કુદરતના મૂળભૂત નિયમોના અભ્યાસ તથા વિવિધ પ્રાકૃતિક ઘટનાઓમાં તેની અભિવ્યક્તિ રજૂ કરતા વિજ્ઞાનને આપણે ભૌતિક વિજ્ઞાન કહીએ છીએ. બરાબર. આમ જનરલી ભૌતિક વિજ્ઞાન કોને કહેવાય, તો કે કુદરતના મૂળભૂત નિયમોનો અભ્યાસ જેના અંદર થતો હોય, કે કુદરતના જે પણ નિયમો છે, જેમ કે આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ જાણીએ છીએ, તો એના જે મૂળભૂત નિયમો છે એનો અભ્યાસ એ ભૌતિક વિજ્ઞાનના અંદર કરવામાં આવે. અને વિવિધ પ્રાકૃતિક ઘટનાઓ, જે પ્રાકૃતિક ઘટનાઓ થાય છે, જેમ કે સૂર્યગ્રહણ, દરિયામાં ભરતી ઓટ આવે છે, ચંદ્રગ્રહણ થાય છે, એ બધી જે પ્રાકૃતિક ઘટનાઓ છે એ બધીની અભિવ્યક્તિ રજૂ કરતા વિજ્ઞાનને આપણે ભૌતિક વિજ્ઞાન કહી શકીએ. બરાબર.
હવે એના પછી છે કે ભૌતિક વિજ્ઞાનના 2 મુખ્ય વિચારો છે. પહેલાં તો આ 2 મુખ્ય વિચારો યાદ રાખજો તમે, એકીકરણ અને ન્યૂનીકરણ. કે ભૌતિક વિજ્ઞાનના મુખ્ય 2 વિચારો છે, એકીકરણ અને ન્યૂનીકરણ, અને આ બંને આપણે અહીંયા સમજાવવાના છે કે એકીકરણ કોને કહેવાશે અને ન્યૂનીકરણ કોને કહેવાશે. એકીકરણ એટલે જનરલી કેવું થશે કે અલગ અલગ વૈજ્ઞાનિકોએ ઘણા બધા નિયમો શોધ્યા, બરાબર. બધા એક જ નિયમના અંદર એક વૈજ્ઞાનિકે પહેલાં સૈદ્ધાંતિક સમજૂતી આપી, પછી એની વધારાની શોધ બીજા વૈજ્ઞાનિકે કરી, પછી બીજા વૈજ્ઞાનિકે એનાથી પણ વધારે શોધ કરી. તો આ બધા જે અલગ અલગ શોધો છે એને બધાને ભેગી કરી અને કોઈ એક નિયમ બનાવવામાં આવે તો એને આપણે એકીકરણ કહીશું, બરાબર. તો જુઓ આના અંદર સમજાવેલું છે કે ભૌતિક વિજ્ઞાનમાં આપણે જુદી જુદી ઘટનાઓની સમજૂતી કેટલીક સંકલ્પના અને નિયમોના પદમાં કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે ભૌતિક વિજ્ઞાનની જે પણ આપણે ઘટનાઓ જે સમજીએ છીએ એને આપણે કોઈ એક સંકલ્પના તરીકે અથવા તો કોઈક નિયમ આપી અને એને આપણે એને નિયમોના પદમાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો કે આપણો ઉદ્દેશ કે જુદા જુદા પ્રભાવ ક્ષેત્રો અને જુદી જુદી પરિસ્થિતિઓમાં કેટલાક સાર્વત્રિક નિયમોની અભિવ્યક્તિ સ્વરૂપે ભૌતિક જગતને જોવાનો છે. એટલે કે આપણો ઉદ્દેશ શું છે કે જુદા જુદા પ્રભાવ ક્ષેત્રો અને જુદી જુદી પરિસ્થિતિઓ, આપણે જુદી જુદી પરિસ્થિતિઓ લઈ શકીએ ને, જેમ કે તાપમાન બદલીએ, પછી દબાણ બદલીએ, એવી રીતે શું કરવાનું છે, જુદી જુદી પરિસ્થિતિઓમાં કેટલાક સાર્વત્રિક નિયમો છે એને આપણે ભૌતિક જગતમાં જોવા માટે એનો ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા અમુક ઉદાહરણ પણ આપેલા છે. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણનો નિયમ આપેલો છે. ગુરુત્વાકર્ષણનો નિયમ એ જમીન પર સફરજનનું પતન, બરાબર. પછી પૃથ્વીની આસપાસ ચંદ્રની જે ગતિ છે, પછી સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ સમજાવે છે, બરાબર. આના અંદર શું કીધું છે કે ગુરુત્વાકર્ષણનો નિયમ છે, જે આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ તો બધા જાણીએ છીએ, એ નિયમ એ સફરજનનું પતન, પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ, સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ, એ બધું આ એકલો નિયમ સમજાવે છે. એટલે કે તમે ગુરુત્વાકર્ષણના નિયમના આધારે આ સફરજનનું પતન, પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ, સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ, એ બધા 3 ઘટનાઓને ગુરુત્વાકર્ષણ નિયમના આધારે તમે સમજાવી શકો છો, બરાબર. તો આ શું થયું, એક એકીકરણ થયું કે એક નિયમના આધારે તમે ઘણી બધી ઘટનાઓને સમજાવી શકો છો. હવે એ જ રીતે બીજી એક આપેલી છે અહીંયા, વિદ્યુત ચુંબકત્વ માટેનો મૂળભૂત સિદ્ધાંત છે, એને આપણે મેક્સવેલ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. એ તમારે ભણવામાં આવશે પાછળ કે વિદ્યુત ચુંબકત્વ માટેનો મૂળભૂત જે સિદ્ધાંત છે મેક્સવેલ સમીકરણ, એ તમામ વિદ્યુત અને ચુંબકત્વના સિદ્ધાંતોનું સંચાલન કરે છે. એટલે વિદ્યુત અને ચુંબકત્વ આ બંનેના સિદ્ધાંતોનું આ બંનેને સમજવા માટે આપણે મેક્સવેલના જે સમીકરણ છે એના મૂળભૂત જે સિદ્ધાંત છે એ જો જાણતા હોઈએ તો આપણે વિદ્યુત અને ચુંબકત્વના બધા સિદ્ધાંતોનું આપણે સમજી શકીએ, બરાબર. તો આ શું થયું, અહીંયા સુધી જે આપેલું છે એ શું આપેલું છે, એકીકરણની સમજૂતી આપેલી છે કે તમે એક નિયમના આધારે ઘણી બધી ઘટનાઓને સમજાવી શકો, બરાબર. હવે એના પછી આપણે ન્યૂનીકરણ જોઈએ. તો કે કોઈ મોટા અને જટિલ તંત્રના ગુણધર્મો અને તેના સાદા ઘટકો વચ્ચેની આંતરક્રિયાના ગુણધર્મો તારવવા તે એક સંબંધિત પ્રયત્ન છે. આવા પ્રયત્નોને ન્યૂનીકરણ કહે છે અને તે ભૌતિક વિજ્ઞાનનો હાર્દ છે, એટલે કે મહત્ત્વનો ભાગ છે ભૌતિક વિજ્ઞાનના અંદર, કે કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્રના જે ગુણધર્મો હોય અને તેના સાદા ઘટકો, જે કોઈ મોટા અને જટિલ તંત્રના જે ગુણધર્મો હોય અને જે સાદા ઘટકો વચ્ચેની શું લેવાની છે આપણે, આંતરક્રિયા, અને એ આંતરક્રિયાના ગુણધર્મો તારવવા. ખૂબ જ મોટી પ્રક્રિયા હોય અને મોટી પ્રક્રિયાના અંદર અમુક સાદા ઘટકો આપેલા હોય તો એ બંને વચ્ચે એની શું કરવાની, આના ગુણધર્મો તારવવાના, બંને વચ્ચેની આંતરક્રિયાના ગુણધર્મો તારવવા, અને તે એક સંબંધિત પ્રયત્ન છે અને એને આપણે ન્યૂનીકરણ કહીએ છીએ, બરાબર. ન્યૂનીકરણ મતલબ નાનું કરવું બધું. એટલે આપણે અહીંયા શું કરીએ છીએ, ખૂબ જ મોટા તંત્રો હોય અને એ મોટા તંત્રોને આપણે નાના બનાવીએ છીએ સાદા ઘટકો વચ્ચેની આંતરક્રિયાના ગુણધર્મો તારવવા માટે. હવે એના અંદર ઉદાહરણ પણ આપેલું છે કે 19મી સદીમાં વિકસેલ થર્મોડાયનેમિક્સમાં તાપમાન, આંતરિક ઉર્જા, એન્ટ્રોપી જેવી સ્થૂળ ભૌતિક રાશિઓના પદોમાં મોટા તંત્ર સાથે કામ લેવું પડે
છે. એટલે આ બધા શું છે, નાના નાના ઘટકો છે, જેમ કે તાપમાન છે, એની આંતરિક ઉર્જા છે, એન્ટ્રોપી, એ બધા કેવા છે, નાના નાના ઘટકો છે અને એમની આંતરક્રિયા વડે આપણે ખૂબ જ મોટા અને જટિલ તંત્રો વડે કામ કરી શકીએ છીએ. હવે એના પછી ગતિવાદ અને સ્ટેટિસ્ટિકલ યંત્રશાસ્ત્ર વિષયોમાં સ્થૂળ તંત્રના આણ્વીય ઘટકોના ગુણધર્મોના પદમાં આ રાશિઓનું અર્થઘટન કરવામાં આવ્યું હતું. એટલે કે ગતિવાદ અને સ્ટેટિસ્ટિકલ યંત્રશાસ્ત્ર આ બંને શું છે, વિષયો છે. વિષયોના નામ છે ગતિવાદ અને સ્ટેટિસ્ટિકલ યંત્રશાસ્ત્ર. વિષયોમાં સ્થૂળ તંત્રના આણ્વીય ઘટકોના ગુણધર્મોના, સ્થૂળ તંત્ર એટલે ખૂબ જ મોટી મોટી ઘટનાઓની વાત કરતા હોઈએ, જેમ કે આપણે સૂર્યની આસપાસ આપણું ગ્રહોની ગતિ, એ રીતના મોટા જે તંત્રોની વાત કરતા હોય તો એને આપણે સ્થૂળ તંત્ર કહીશું. તો સ્થૂળ તંત્રના આણ્વીય ઘટકોના ગુણધર્મોના પદમાં આ રાશિઓનું અર્થઘટન કરવામાં આવ્યું હતું. આ બધી રાશિઓને અર્થઘટન એટલે એને સમજવામાં આવી હતી. જેમ કે તંત્રનું તાપમાન અણુઓની સરેરાશ ગતિ ઉર્જા સાથે સંબંધિત હોવાનું જણાયું હતું. અને આ બધા વિષયોના અંદર જ્યારે એને ગુણધર્મો અને એની સમજૂતી લેતા હતા ત્યારે એમને જોયું કે તંત્રનું જે તાપમાન છે એ તાપમાન અણુઓની સરેરાશ ગતિ ઉર્જા સાથે સંબંધિત હોય છે. એટલે કે જેનું તાપમાન કેટલું છે તો એની સરેરાશ ગતિ ઉર્જા એટલે અણુઓ એ અંદર જેટલી ગતિ કરતા હશે એની ઉર્જા જે હોય એ ઉર્જા સાથે સંબંધિત હોય છે. બરાબર. તો આ પાછળનો ભાગ થયો તમારે ન્યૂનીકરણ. હવે આપણે આગળ જે જોયા એ શું લીધા, ભૌતિક વિજ્ઞાનના મુખ્ય બે વિચારો લીધા, કે બે વિચારો એના મુખ્ય વિચારો છે, એક એકીકરણ અને ન્યૂનીકરણ. હવે આપણે અહીંયા તેના બે મુખ્ય મૂળભૂત પ્રભાવ ક્ષેત્રો લેવાના છે. તો કે એના બે મૂળભૂત પ્રભાવ ક્ષેત્રો કયા કયા હશે, તો એક છે સ્થૂળ અને એક છે સૂક્ષ્મ. બરાબર. સ્થૂળ મેં આગળ જે સમજાવ્યું એ પ્રમાણે કે સ્થૂળ પ્રભાવ ક્ષેત્રમાં પૃથ્વી પરની તથા ખગોળીય સ્તરની ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે સ્થૂળના અંદર મોટી મોટી ઘટનાઓનો અંદર અભ્યાસ કરવામાં આવે, જેમ કે પૃથ્વી પરની જે પણ ઘટનાઓ થતી હશે એ, અને ખગોળીય સ્તરની એટલે અવકાશના અંદર જે ઘટનાઓ બનતી હોય એ બધી ઘટનાઓનો સમાવેશ એ સ્થૂળના અંદર કરવામાં આવે છે. જ્યારે સૂક્ષ્મ જે છે એ સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં પરમાણ્વિક, આણ્વિક અને ન્યુક્લિયર ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે પરમાણુઓ, અણુઓ અને એની ન્યુક્લિયર ઘટનાઓ એટલે કેન્દ્ર જે નાની જે ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે તો એ સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર કહેવામાં આવે છે. બરાબર. તો આ સ્થૂળ અને સૂક્ષ્મ એના બે પ્રભાવ ક્ષેત્રો થશે. હવે પ્રચલિત ભૌતિકશાસ્ત્રમાં કઈ વિદ્યાશાખાઓનો સમાવેશ થાય છે, એટલે કે ક્લાસિકલ ફિઝિક્સ, પ્રચલિત ભૌતિક વિજ્ઞાનને શું કહેવામાં આવે, ક્લાસિકલ ફિઝિક્સ. એના અંદર કઈ વિદ્યાશાખાઓનો અભ્યાસ કરવામાં આવે, તો કે પ્રચલિત ભૌતિક વિજ્ઞાનમાં મુખ્યત્વે સ્થૂળ ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે. આ બધું યાદ રાખવાનું, MCQમાં પૂછાશે કે પ્રચલિત ભૌતિક વિજ્ઞાનમાં મુખ્યત્વે સ્થૂળ ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે. અને એના અંદર કઈ આવશે, જેમ કે યંત્રશાસ્ત્ર, એને આપણે કહીશું મિકેનિક્સ, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, પ્રકાશશાસ્ત્ર એને કહીશું આપણે ઓપ્ટિક્સ, અને થર્મોડાયનેમિક્સ જેવી વિદ્યાશાખાઓનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન એ સ્થૂળ ઘટનાઓનો અભ્યાસ થાય છે. અને એના અંદર કઈ આવશે, તો યંત્રશાસ્ત્ર, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, પ્રકાશશાસ્ત્ર અને થર્મોડાયનેમિક્સ. આ બધા વિષયો જે છે આ શું છે, એ બધા ફિઝિક્સના અલગ અલગ ભાગ છે. આ જે લીધા ને તમે યંત્રશાસ્ત્ર, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, પ્રકાશશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ, એ બધા શું છે, ફિઝિક્સના અંદર પણ અલગ અલગ ભાગ છે. અને આ બધા ભાગોનો આપણે અહીંયા અભ્યાસ કરવામાં આવશે પાછો. હવે ભૌતિક વિજ્ઞાનની શાખા ઇલેક્ટ્રોડાયનેમિક્સની ટૂંકમાં માહિતી આપો. એટલે કે ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે એ સમજાવવાનું છે. તો કે ઇલેક્ટ્રોડાયનેમિક્સ એ વિદ્યુત ભાર અને ચુંબકીય પદાર્થો સાથે સંકળાયેલ વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ સાથે સંબંધિત છે. એટલે કે વિદ્યુત અને ચુંબકીય પદાર્થ એટલે વિદ્યુત એટલે આપણે વીજળી કહી શકીએ, લાઇટ આપણી, અને ચુંબકીય પદાર્થ એટલે જેમ કે આપણે ચુંબક લઈએ છીએ, બરાબર. તો એના અંદર ચુંબકીય પદાર્થ એના સાથે સંકળાયેલી
વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓનો અભ્યાસ એ ઇલેક્ટ્રોડાયનેમિક્સના અંદર કરવામાં આવે છે. અને કયા કયા પાયાના નિયમો કયા વૈજ્ઞાનિકે આપ્યા? તો કે કુલમ્બ, આર્સ્ટેડ, એમ્પિયર અને ફેરાડે. આ બધા જે વૈજ્ઞાનિકો છે એમને ઇલેક્ટ્રોડાયનેમિક્સના પાયાના નિયમો આપ્યા. આ નિયમોને મેક્સવેલે તેના પ્રચલિત સમીકરણોમાં સમાવેશ કરી અને અનુમોદિત કર્યા. એટલે આ બધા જે વૈજ્ઞાનિકના નિયમો છે એમાં અંદર મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એ બધા નિયમોને ભેગા કરી અને એના મેક્સવેલ સમીકરણ આપ્યા, જે આગળ આપણે જોયું એકીકરણની જે થિયરી હતી એના અંદર. એને શું કર્યું? બધા વૈજ્ઞાનિકના નિયમોને ભેગા કરી અને એક મેક્સવેલ સમીકરણ તરીકે એમને વ્યાખ્યાયિત કર્યા. ચુંબકીય ક્ષેત્રમાં વીજ પ્રવાહ આધારિત સુવાહકની ગતિ, પ્રત્યાવર્તી વોલ્ટેજ, આપણે જે એસી વોલ્ટેજ કહીએ છીએ, માટે પરિપથની વર્તણૂક, એટલે કે પરિપથ કઈ રીતે કામ કરે છે, એન્ટેનાની કાર્યપદ્ધતિ, એન્ટેના આપણે જે ટીવી એન્ટેના હોય છે એની કાર્યપદ્ધતિ, પછી આયોનોસ્ફિયરમાં રેડિયો તરંગોનું પ્રસરણ, એટલે આપણે જે પૃથ્વીની આજુબાજુ જે વલયો જે આવેલા છે અલગ અલગ તરંગોના, એના અંદર આયોનોસ્ફિયરના અંદર રેડિયો તરંગો જે છે એનું પ્રસરણ વગેરેનો સમાવેશ ઇલેક્ટ્રોડાયનેમિક્સના અંદર થાય છે. એટલે કે કઈ કઈ ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવશે? તો કે જો ચુંબકીય ક્ષેત્ર હોય તેમાં સુવાહકની ગતિ, ચુંબકીય ક્ષેત્રમાં વીજ પ્રવાહ ધારિત સુવાહક છે એના અંદર ગતિ કઈ રીતની થશે, એની ગતિ સુવાહકની. પછી પ્રત્યાવર્તી વોલ્ટેજ માટે પરિપથની વર્તણૂક, એટલે કે એસી વોલ્ટેજ લાગુ પાડેલો હોય ત્યારે પરિપથ કઈ રીતે વર્તન કરે છે એ. પછી એન્ટેનાની કાર્યપદ્ધતિ અને આયોનોસ્ફિયરમાં રેડિયો તરંગોનું પ્રસરણ. આ બધી ઘટનાઓનો અભ્યાસ ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં કરવામાં આવે છે. હવે પ્રકાશશાસ્ત્રમાં ટૂંકમાં માહિતી આપો તો પ્રકાશશાસ્ત્રમાં પ્રકાશીય ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે આપણે જે પેલા બહિર્ગોળ લેન્સ અને લેન્સ, પછી અરીસા, બહિર્ગોળ અંતર્ગોળ લેન્સ, એ બધાની જે માઇક્રોસ્કોપ છે એ બધાનો અભ્યાસ શેમાં કરવામાં આવે? તો કે પ્રકાશશાસ્ત્રના અંદર કરવામાં આવે છે. પછી માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપની કાર્યપદ્ધતિ, એટલે કે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ કઈ રીતે કામ કરે છે. પાતળી ફિલ્મ, જેને આપણે શું કહીશું? કપોટી વડે પ્રદર્શિત થતા રંગો વગેરે પ્રકાશશાસ્ત્રના વિષયાંગો છે. એટલે પ્રકાશશાસ્ત્રના અંદર માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, પછી લેન્સ અને અરીસા વડે થતી પ્રકાશીય ઘટનાઓ, બરાબર, મરીચિકા છે, પૂર્ણાંતરિક પરાવર્તન છે, એ બધી જે ઘટનાઓ છે એના અંદર આપણે પ્રકાશશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે. હવે થર્મોડાયનેમિક્સમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો થર્મોડાયનેમિક્સમાં તંત્રના સ્થૂળ સંતુલન સાથે કામ લઈને બાહ્ય કાર્ય અને ઉષ્માની આપલે દ્વારા તંત્રના તાપમાન, આંતરિક ઉર્જા, એન્ટ્રોપી વગેરેના ફેરફાર વિશે વિચારવામાં આવે છે. એટલે કે થર્મોડાયનેમિક્સના અંદર પહેલાં તો સ્થૂળ રાશિઓ માટે કામ થશે. સ્થૂળ સંતુલન સાથે કામ લઈને બાહ્ય કાર્ય અને ઉષ્માની આપલે દ્વારા, બાહ્ય કોઈ પણ કાર્ય, બહારથી કોઈ કાર્ય આપતા હોય એટલે એને બાહ્ય કાર્ય કહેવાશે, અથવા તો ઉષ્મા આપતા હોઈએ તો બાહ્ય કાર્ય અથવા ઉષ્માની આપલે દ્વારા તંત્રના તાપમાન, એની આંતરિક ઉર્જા, એન્ટ્રોપી વગેરેના ફેરફાર વિશે વિચારવામાં આવે છે. ઉષ્મા એન્જિનો અને રેફ્રિજરેટરની કાર્યક્ષમતા. ઉષ્મા એન્જિનો એટલે જે ગરમી ઉત્પન્ન કરવાના જે એન્જિનો હશે એને આપણે ઉષ્મા એન્જિનો કહીશું. અને રેફ્રિજરેટરની કાર્યક્ષમતા એટલે ફ્રીજ જે આપણે લઈએ છીએ એની કાર્યક્ષમતા, ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓની દિશા વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા કઈ દિશામાં થાય છે, બરાબર, એનો અભ્યાસ પણ આપણે થર્મોડાયનેમિક્સના અંદર કરીશું. પછી સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? એટલે સૂક્ષ્મ એટલે નાની, આપણે જે આગળ ભણ્યા એના અંદર શાનો અભ્યાસ કરવામાં આવે છે? તો કે સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં સૂક્ષ્મ સ્તરે, એટલે લંબાઈના પણ સૂક્ષ્મ સ્તરે પરમાણુઓ અને ન્યુક્લિયસના દ્રવ્યનું બંધારણ અને સંરચના તથા ઇલેક્ટ્રોન, ફોટોન અને બીજા પ્રાથમિક કણો સાથેની તેમની આંતરક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે સૂક્ષ્મ સ્તરે કોનો અભ્યાસ હશે? તો કે પરમાણુ અને ન્યુક્લિયસના દ્રવ્યનું બંધારણ, કે પરમાણુ અને ન્યુક્લિયસ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે,
તેમની સંરચના એટલે તેમનું રચના કેવી રીતે બને, એકબીજા સાથે કેવી રીતે ગોઠવાયેલા છે, તથા ઇલેક્ટ્રોન, ફોટોન અને બીજા જે પ્રાથમિક કણો છે તેમની સાથે તેમની આંતરક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે. બરાબર. અને સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં ઘટનાઓને સમજવા માટે હાલમાં કયા સિદ્ધાંતને સ્વીકારેલ છે? તો જે નાની નાની જે ઘટનાઓ છે એમને સમજવા માટે હમણાં ક્વોન્ટમ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. સૂક્ષ્મ જે પણ ઘટનાઓ છે એને સમજવા માટે આપણે ક્વોન્ટમ સિદ્ધાંત સ્વીકારેલ છે. ક્વોન્ટમ સિદ્ધાંતના આધારે આપણે એને સમજી શકીએ છીએ. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી રાખીએ અને આ જે પણ પ્રશ્નો ચલાયેલા છે એ બધાની તમારે નોટ બનાવવાની રહેશે.